આજે ગુજરાત માટે ખાસ દિવસ, કારણ કે રાજ્ય સરકાર થકી આજે બજેટ છે રજૂ કરવામાં આવ્યું છે અને મારી સાથે અત્યારે મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ છે. સીધી વાત તેમની સાથે કરીએ. સાહેબ, આજે રાજ્ય માટે ખૂબ મહત્વનો દિવસ અને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રતિક્રિયા આપની બજેટને લઈને શું? સૌ પ્રથમ તો હું મણિનગર વિસ્તારનો ધારાસભ્ય છું, જ્યાંથી એક વખત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્યાંના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમના સમયથી જે રીતે સ્પોર્ટ્સ, પ્રાથમિક હેલ્થ અને શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે, તે જ આજના ગુજરાતના બજેટમાં અને કેન્દ્રના બજેટમાં પણ દેખાઈ રહ્યું છે. અમદાવાદને જ્યારે 2030ની કોમનવેલ્થની યજમાનશીપ મળી છે અને ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહી છે, ત્યારે બજેટમાં ઓલિમ્પિક રેડી સિટીની પણ પ્રપોઝલ કરવામાં આવ્યું છે, જે અમદાવાદીઓ માટે અને સમગ્ર ગુજરાત માટે એક આનંદનો વિષય છે. કુલ 4 પાયા ગરીબ, યુથ, અન્નદાતા અને બહેનો માટેનું આ બજેટ છે. દરેક સેક્ટર, દરેક વિભાગને પ્રોપર ન્યાય આપવામાં આવ્યો છે અને હું માનું છું કે જે રીતનું આ બજેટ છે તેમાં આગામી વર્ષોમાં ગુજરાત માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક વિકાસનો પથદર્શક બનવાનું છે. ચોક્કસથી ધારાસભ્ય, એક જવાબદારી પણ વધશે જ્યારે કોમનવેલ્થની યજમાની કરી છે અને આપ એ જ સિટીમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છો. આ બજેટની અંદર પણ ક્યાંક એની રજૂઆત પણ થઈ અને કામ છે કરવામાં આવશે. આવનારા દિવસોમાં સ્પોર્ટ્સથી લઈ અને એજ્યુકેશનથી લઈ સિટી માટે કેટલું મહત્વનું સાબિત થઈ રહેશે આ બજેટ જે છે? જો આ બજેટમાં સ્પષ્ટપણે દેખાય છે કે જુદા જુદા ઇન્ડોર, આઉટડોર સ્ટેડિયમ કોમનવેલ્થની તૈયારીઓ માટેના તૈયાર કરવાનું પ્રપોઝલ છે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે લોકો કોમનવેલ્થ ગેમ માટે આવવાના છે તેમને માટે સારી રહેવાની સગવડો, સારું પાણી, સારું હવામાન, આ બધા જ ઉપર ધ્યાન કરવામાં આવ્યું છે. ક્લાઇમેટ ચેન્જ માટે પણ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે અમદાવાદને જે યજમાન પદ મળ્યું છે એ સારી રીતે, યોગ્ય રીતે સાબિત કરશે. છેલ્લો પ્રશ્ન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ડેવલપ થતું હોય સિટીની અંદર એટલે રોજગારીની તકો પણ એટલી જ વધવાની, તો એને લઈ અને આપનું શું માનવું છે કે રોજગારીની તકો પણ વધશે અને બીજી બાજુ યજમાન પણ? જેઓ રોજગારી એક એવી વસ્તુ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગો જ્યારે વધતા હોય ત્યારે રોજગારી વધતી હોય છે. ટેક્સટાઇલ પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નજીકના સાણંદમાં સેમિકન્ડક્ટર, આજુબાજુ ડેરી ઉદ્યોગ, આ બધા એવા ઉદ્યોગો છે કે જેને હિસાબે લાખો લોકોને, હું એવું માનું છું કે એક વખત સાણંદ અને ધોલેરાનું સેમિકન્ડક્ટર પ્લાન્ટ ટાટા અને માઇક્રોનના કાર્યરત થયા પછી લાખો લોકોને રોજગારી મળવાની છે અને અમદાવાદ, મને એવો તો કદાચ વિશ્વાસ છે કે મુંબઈથી પણ વધુ આગળ વધી અને આ એક ઇકોનોમિક ફાઇનાન્શિયલ સિટી પણ બનશે. ધન્યવાદ ધારાસભ્ય શ્રી અમારી સાથે વાત કરવા માટે. એટલે ખૂબ મહત્વની વાત છે અને ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ભાઈ આ વખતે 2030માં કોમનવેલ્થ છે, અમદાવાદમાં એને યજમાની મળી છે અને આ બજેટમાં પણ તેની વાત અને કામ જે છે એ પણ ક્યાંક મૂકવામાં આવ્યું છે. નમસ્કાર.